લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના યુવક દ્વારા શહીદ દિવસની અનોખી ઉજવણી. છેલ્લા 7 વર્ષથી કરવામાં આવે છે શહીદ થયેલા પરિવારના લોકોને આર્થિક મદદ. હેર સલૂનનો ધંધો કરતા રવિનભાઈ જાદવ દ્વારા આજના દિવસની તમામ આવક શહીદ થયેલા જવાનના પરિવારોને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 1,40,000 જેટલી રકમ શહીદ થયેલા જવાનના પરિવારોને આપવામાં આવી છે. સમગ્ર દેશમાં આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે શહીદોને ઠેર ઠેર વીરાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ એસી ફૂટ રોડ પર હેર કટિંગનું સલૂન ધરાવતા યુવકે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં આજના દિવસની હેર કટિંગ અને શેવિંગની તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી અનોખી રીતે વીરાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર દેશમાં આજે શહીદ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરી વીરાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આજના દિવસે ભારતના વીર સપૂતો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને સ્વતંત્રતા સંગ્રામની લડાઈ માટે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે આઝાદીના લડવૈયા એવા વીર શહીદોને આજે 23 માર્ચના રોજ ઠેર ઠેર વીરાંજલિ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વઢવાણ એસી ફૂટ રોડ પર હેર કટિંગ સલૂનની દુકાન ધરાવતા યુવક રવિનભાઈ જાદવે શહીદોને અનોખી રીતે વીરાંજલિ અર્પણ કરી હતી. જેમાં યુવક રવિનભાઈ જાદવ અને તેમની ટીમના અંદાજે 10થી વધુ મિત્રો દ્વારા આજના દિવસની હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી હતી. છેલ્લા 7 વર્ષથી દર વર્ષે શહીદ દિવસના રોજ યુવક રવિનભાઈ દ્વારા એક દિવસની આવક શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 1,40,000 જેટલી રૂપિયાની રકમ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી ચૂકી છે. ત્યારે ચાલુ વર્ષે પણ આજના શહીદ દિવસે સવારથી સાંજ સુધીની તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી અનોખી દેશભક્તિ દર્શાવી હતી. યુવાનો, આર્મી જવાનો, નિવૃત્ત આર્મી જવાનો સહિત શહેરીજનોએ પણ યુવકની દેશભક્તિની ભાવનાને બિરદાવી હતી અને પોતે સ્વૈચ્છિક આજે શહીદ દિવસના રોજ હેર કટિંગ અને શેવિંગ કરાવી યથાશક્તિ મુજબ યોગદાન આપી શહીદ પરિવારોને મદદરૂપ થઈ વીરાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમના 10થી વધુ મિત્રો પણ પોતાનો હેર કટિંગનો વ્યવસાય બંધ રાખી શહીદ દિવસને દિવસે રવિનભાઈને મદદરૂપ થાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ કાર્યમાં સહભાગી થયા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ રવિન વસંતભાઈ જાદવ છે. હું મારા 80 ફૂટ રોડે સિબાકા હેર સલૂન છે. હું 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે લગભગ અંદાજે હું 7 વર્ષથી આ મારું 7મો કાર્યક્રમ છે. આ દિવસની જે પણ આવક આવે હું શહીદ પરિવારને ઘરે જઈને રૂબરૂ દઉં છું અને અંદાજિત અત્યાર સુધીમાં મેં 1,40,000 રૂપિયા જેવી આવક દીધી, 1,40,000 રૂપિયા જેવી. અને મારી પાસે અત્યારે જમા સિલક 50,000 રૂપિયા મારી પાસે હાલમાં છે. અને હવેના પછી કાર્યક્રમ પછી મારે જે દેવા જવાનું છે હું આ કાર્યક્રમ પતે પછી તે ઘરે જઈને દઈ આવીશ. આ પાછળનું મુખ્ય કારણ શું? આ પાછળનું મુખ્ય કારણ તો મને જોકે આર્મીમાં જવાનો ઘણો શોખ હતો પણ સમય સંજોગે ના જઈ શકો એટલે પછી મને એવું વિચાર આવ્યો કે કંઈક આપણે આર્મી જવાનો માટે કંઈક આપણે કંઈ નહીં તો ફૂલની પાંખડી જે શહીદ થઈ જાય છે તે પરિવાર માટે કંઈક કરીએ. એટલે મને એમ થયું કે મારી સલૂન પર જે પણ આવક આવે એક દિવસની એ હું શહીદ પરિવારને આપું એવો મેં સંકલ્પ કર્યો હતો. સુરેન્દ્રનગરની અંદર 80 ફૂટના રોડ ઉપર સિબાકા હેર કટિંગ સલૂન છે. તેના જે માલિક છે ભાઈ રવિનભાઈ જાદવ, જેને આર્મી સાથે એનું કોઈ બેકગ્રાઉન્ડ નથી કે આર્મી સાથે કોઈ નાતો નથી. આમ છતાં પણ એક સિવિલિયન હોવાના નાતે પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને તે 23 માર્ચના દરેક વર્ષે ખૂબ જ સારો પ્રોગ્રામ કરે છે અને દેશભક્તિના આખું વાતાવરણ છે એ ઊભું કરે છે. અને એ સમય દરમિયાન તેની આખી જે ટીમ છે જે સલૂનનું કામ કરે છે એના મિત્રો, 10-12 મિત્રો આખો દિવસ સુધી એ સલૂનની જે કંઈ આવક આવે છે એ આ દેશ માટે જેને શહીદી વહોરી છે એવા માજી સૈનિકો અને શહીદોને એના પરિવારને અર્પણ કરે છે અને રાષ્ટ્ર માટે ખૂબ જ સારું ઉમદા કાર્ય કરે છે. અમે એને સો સલામ કરીએ છીએ. આ વ્યક્તિ એ ખરેખર સમાજને જાગૃતતા કરવાનું બહુ જ મોટું કાર્ય કર્યું છે. આની જેવા નવયુવાનો જો વધુ જાગશે તો સમાજના જાગૃતતા આવશે, રાષ્ટ્રીયતાનો માહોલ ફેલાશે અને સમાજ દેશ અને દેશની સેવા કરવાના એક મેસેજ
આજના યુવાનો સુધી પહોંચશે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.